હાય, હેલો. કેટલી વારમાં પહોંચાડશો અમને નર્મદા પરિક્રમા માટે? લગભગ 4 કલાક જેવું ડિસ્ટન્સ બતાવે છે. આપણે 7:30 ની આસપાસ પહોંચીશું. ઓકે, ગુડ. રસ્તામાં એક આપણે હોલ્ડ લઈશું. એટલે આપણે 15 થી 20 મિનિટ આપણે ચા પીશું સાંજની. ઓકે. અને પછી ફ્રેશ થઈને નીકળીશું. ઓકે, બોલો નર્મદે. નર્મદે હર. સો ધીસ ઇઝ રામપુરા. અહીંયાથી યાત્રા શરૂ થાય છે. રામપુરાથી તિલકવાડા સુધી ઉત્તરવાહિની પરિક્રમા અહીંથી શરૂ કરીશું. લગભગ 7:25 અમે અહીંયાથી પરિક્રમા શરૂ કરીએ છીએ. નર્મદે હર ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા. ખબર છે કેમ કરવામાં આવે છે? એકચ્યુઅલી નર્મદાની જે લોકો પૂરી પરિક્રમા ના કરી શકતા હોય એ લોકો ઉત્તરવાહિની પરિક્રમા કરે છે, જે 21 કિલોમીટરની છે. આ પરિક્રમા ચૈત્ર મહિનામાં કરવામાં આવે છે, કારણ કે બધી નદી નોર્મલી દક્ષિણ દિશા તરફ વહે છે, જ્યારે ચૈત્ર મહિનામાં નર્મદા નદી ઉત્તર તરફ વહે છે, એટલે એને ઉત્તરવાહિની પરિક્રમા કહેવામાં આવે છે. આવો મારી સાથે પરિક્રમામાં કયા કયા સ્થળો આવે છે એ પણ જોઈએ. નર્મદા માતાની પરિક્રમા કરી અને અમે અમારી યાત્રા ચાલુ કરી છે. તમને કેવું લાગે છે આ યાત્રા સ્ટાર્ટ કરતા? બહુ જ સુખદ અનુભવ મને થાય છે કે હું ફર્સ્ટ ટાઈમ આવી રહી છું, પણ એવું લાગે છે કે હું આ યાત્રા ચાલુ કરતા મને જે આનંદ થાય છે હું કહી નથી શકતી કે કેવું હશે, પણ બહુ જ સારું લાગે છે. તમને એવું લાગે છે પતિ જશે આરામથી માતાજીની કૃપાથી? ચોક્કસ ચોક્કસ. ચાલો, નર્મદે હર. નર્મદે હર. રસ્તામાં આવતા અનેક મંદિરોમાં મંગલેશ્વર મહાદેવનું મંદિર બી એક મેઇન મંદિર છે. આની સ્થાપના ખુદ મંગલ ગ્રહે કરી હતી, શિવજીને પ્રસન્ન કરવા માટે ગ્રહે કરી. તો આ છે નર્મદાનો રામપરા સાઈડનો પટ, જ્યાંથી ચાલી અને તિલકવાડા સુધીની પરિક્રમા પૂરી કરવાની હોય છે. અહીંયાથી ભક્તો નદીના કાંઠે ચાલતા ચાલતા તિલકવાડા સાઈડે જાય છે. તમે ક્રાઉડ જોઈ શકો છો. નથી એટલી ગીર્દી, નથી એટલી ભીડ. ખાવા પીવાની તમામ આઈટમો ફ્રી અને પૈસાથી બંને રીતે અવેલેબલ છે. ખૂબ જ સારી વ્યવસ્થા ગવર્મેન્ટ તરફથી બી છે. પૂરી સિક્યોરિટી સાથે નર્મદા યાત્રા લોકો કરી છે. ગવર્મેન્ટ તરફથી અહીંયા સુવા અને બેસવા માટે, આરામ કરવા માટે ખૂબ જ સુંદર ટેન્ટ લગાવવામાં આવ્યું છે. 7 કિલોમીટરની યાત્રા પૂરી થાય, 7 થી 8 કિલોમીટરની. પછી કુલર પંખાની સગવડ સાથે ગવર્મેન્ટ તરફથી આરામ કરવા માટે એક સુંદર જગ્યાની વ્યવસ્થા પણ નર્મદા પરિક્રમામાં ઉપલબ્ધ છે. ટેમ્પરરી બ્રિજ બનાવેલો છે પરિક્રમા માટે. રસ્તામાં આવતા પવિત્ર આશ્રમોમાં એક આ છેલ્લું કપિલ મુનિનો આશ્રમ આવે છે. કપિલ મુનિ સાંખ્ય યોગના રચેતા હતા. એમનો એક ભવ્ય અને સુંદર આશ્રમ આવે છે, જ્યાં ખૂબ જ શાંતિભર્યું અને સરસ વાતાવરણ હોય છે. ત્યાંથી પેલી બાજુ ઉતરી અને તટ પર બીજા પટ પર જઈ અને તિલકવાડા સાઈડે, રામપરા સાઈડે નીકળી જવાનું હોય છે. પર ચાલતા ચાલતા અમે નંદી ઘાટ સુધી પહોંચી ગયા છીએ. અહીંયાથી અમે બોટ લઈ અને સામેના કિનારા સુધી જઈશું. લોકો કહે છે બોટ માટે કોઈ પ્રકારની કોઈ ગીર્દી નથી હોતી. આરામથી તરત જ બોટ માટે ઘણી બધી બોટ અવેલેબલ છે અને તરત જ બોટ મળી જાય છે. બોટ ફૂલ પણ સામાન્ય રીતે બેસી શકાય એવી અને ઘણી મોટી હોય છે. સરળ રીતે મેનેજ કરેલું છે. તો અમે ફરી રણછોડજીના મંદિર આવી ગયા છીએ. રામપરાથી રામપરા અમારી પદયાત્રા નર્મદાની પરિક્રમા પૂર્ણ થઈ. આવો પદયાત્રી દ્વારા જાણીએ સરકાર શ્રી દ્વારા કેવી સગવડ છે. ખૂબ જ સારી સગવડ છે. બધી જ પોલીસોની વ્યવસ્થા છે. સિક્યુરિટી પણ બધી જ સરસ છે. બધી જ આખા જ માર્ગ ઉપર લાઇટો છે. વચ્ચે બેસવાની સુવાની વ્યવસ્થા છે. ફ્રી ભોજનની વ્યવસ્થા છે. બોટ માટે બિલકુલ લાઈન નથી અને બહુ જ સારી બોટોની વ્યવસ્થા કરેલી છે, તો કોઈ જ પ્રોબ્લેમ નથી થતો. ખૂબ જ સરસ રીતે પરિક્રમા પૂર્ણ થાય છે. શું તમે ઈચ્છા રાખશો કે આવતા વર્ષે તમે ફરી કરો પરિક્રમા? ચોક્કસ. બોલો નર્મદે. નર્મદે હરે.